નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. વનિતા વિશ્રમ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળામાં ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતનું સુંદર આયોજન કરાયું. વનિતા વિશ્રમ સંચાલિત શાળામાં ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળામાં ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરાયું. ભવ્ય ભાતીગળ ભારતની થીમ પર આયોજન થયું હોય, જેમાં ધોરણ 1 થી 8ની કુલ 585 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળની થીમ પર યોજાયો. ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યો જેવા કે કથક, મણિપુરી, લાવણી, ઓડિસી, ભાંગડા, કાશ્મીરી, બિહુ તેમજ બંગાળી પર વિદ્યાર્થીઓને સુંદર ડાન્સ પણ કર્યો. શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત કાર્યક્રમમાં આશરે 1428 જેટલા વાલીઓ પણ હાજર રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકગણોએ પણ ખૂબ મહેનત કરી, જેને લઈને વાર્ષિકોત્સવ દીપી ઉઠ્યો. નમસ્કાર, હું અમીષા દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ. આજે અમારી શાળાનો વાર્ષિકોત્સવ છે. આ વાર્ષિકોત્સવમાં મારી શાળાની કુલ 585 દીકરીઓએ 18 કૃતિઓમાં ભાગ લીધો છે. આ વખતે અમે અમારા વાર્ષિકોત્સવની થીમ રાખી છે ભવ્ય ભાતીગળ ભારત, જેમાં અમે ભારતના વિવિધ રાજ્યના લોકનૃત્યોને અમે પ્રદર્શિત કરી રહ્યા છે, જેમાં ગરબા, ભાંગડા, મણિપુરી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, કાશ્મીરી, ગોવા ડાન્સ વગેરે વિવિધ કૃતિઓનો અમે સમાવેશ કર્યો છે. આ એન્યુઅલ ફંક્શન માટે કેટલી મહેનત તમે કરી હતી, કેટલા ટાઈમથી મહેનત અને કેવો સપોર્ટ રહ્યો? દિવાળીનું વેકેશન પૂરું થયું અને શાળા શરૂ થઈ ત્યારથી અમે આ કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. શાળાના શિક્ષક મિત્રો અને બાળકો સાથે જ વાલીઓનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને બધાની ખૂબ જ મહેનતનું પરિણામ આજે તમે સ્ટેજ ઉપર જોઈ શકો છો. અને વનિતા વિશ્રામ શાળા વિશે તમારે કંઈ કહેવું? વનિતા વિશ્રામ આમ તો અમારી સંસ્થા 118 વર્ષ જૂની છે અને દર વર્ષે એમાં કંઈક નવું ઉમેરાતું રહે છે. 1977માં અમારી શાળાની શરૂઆત થઈ ત્યારે એક ધોરણના એક વર્ગ હતા અને ત્યારથી આજે અમે 4 વર્ગ સુધી પહોંચ્યા છે. ખૂબ જ નજીવી ફી લઈને અમે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ. સાથે જ અમારી શાળાની ખૂબ ગરીબ વિદ્યાર્થીની હોય, અમે ફી માફી પણ એમને આપીએ છીએ. એટલે આર્થિક સંકડામણને કારણે કોઈ પણ દીકરીઓનું ભણતર ન બગડે એ અમારા વનિતા વિશ્રામનો મુખ્ય હેતુ રહ્યો છે. કેટલા વિદ્યાર્થી ભાગ લીધો? આજે અમારી 585 દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે.